નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની મોટી ખબર, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સતત બીજે દિવસે પણ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। મેઘતાંડવના કારણે રવિવાર સાંજ સુધીમાં આંધ્રપ્રદેશમાં 15 અને તેલંગાણામાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। આની વિગતવાર વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સાથે વાત કરી છે। તમને જણાવી દઈએ મિત્રો કે કેન્દ્રીય સરકારે બંને રાજ્યોને વરસાદ અને પૂરનો સામનો કરવા તમામ શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે। તેલંગાણા અને આંધ્રપ્રદેશ પૂરની રાહત અને બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 26 ટીમો તૈનાત કરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું છે કે બંને રાજ્યોમાં 12 ટીમો પહેલેથી જ તૈનાત છે। આ ઉપરાંત 14 ટીમોને ત્યાં મોકલવામાં આવી છે। આ ટીમ દેશભરની અલગ અલગ જગ્યાએથી ત્યાં પહોંચી રહી છે। એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું કે બંને પડોશી રાજ્યો તૈનાત બચાવ ટુકડીઓ અલગ અલગ સાવધાનીઓથી સજ્જ છે।